માર્કેટિંગ યાર્ડમાં ખેત પાકોની ઐતિહાસિક આવક। નમસ્કાર, હું સુરભી વાલવા, આપ જોઈ રહ્યા છો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। રાજકોટના આ સમાચાર જોઈએ વિસ્તારથી। રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડમાં ખેત પાકોની ભરપૂર આવક જોવા મળી। અંદાજે 1050થી વધુ વાહનો દ્વારા કપાસ, ઘઉં, ચણા, સોયાબીન, અડદ, મગ, લસણ, સિંગફાડા, તલ અને જીરું સહિતના પાકોની આવક થઈ હતી। કપાસ, ઘઉં અને ચણાની નોંધપાત્ર આવકથી યાર્ડ ખચાખચ ભરાયું હતું। ગઈકાલે મગફળીની ભારે આવક અને જગ્યાના અભાવે મગફળીની આવક બંધ રાખવામાં આવી અને ખેડૂતોને મગફળી ન લાવવા સૂચના અપાઈ। જગ્યા ઉપલબ્ધ થતાં ફરી આવક શરૂ કરાશે। કમોસમી વરસાદના કારણે મગફળીની ગુણવત્તા ઘટતા ભાવ પર અસર પડી, જેના કારણે ખુલ્લા બજારમાં ખેડૂતોને ટેકાના ભાવ કરતાં ઓછા ભાવ મળતા હોવાની સ્થિતિ સર્જાઈ। વધુ સમાચાર માટે જોડાયેલા રહો આરપી ગુજરાત ન્યૂઝ રાજકોટ। ગઈકાલે રવિવારે રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં મગફળી તેમજ કપાસ અને બધી જણસીની ઉતરાઈ કરવામાં આવી હતી। મગફળી 2 લાખ મણની ઉપરની આવક થઈ છે। કપાસ 16,000 મણ, સોયાબીન 6,500 મણ, આવી રીતે બધી જણસીઓ પુષ્કળ પ્રમાણમાં આવી છે। આશરે 1300થી 1400 જેટલા વાહનો સૌરાષ્ટ્રના અલગ અલગ ગામોમાંથી આવેલા અને ખેડૂતો રાજકોટ યાર્ડમાં પોતાનો માલ સુરક્ષિત રહે એ રીતે ઉતરાઈ કરી અને કાલે ઉતારવામાં આવ્યો હતો। ખાસ કરીને જયેશભાઈ, આ વખતે વધુ આવક થઈ હોય પાછી આવક બંધ કરાવી હોય એવા મગફળી કે બીજો કોઈ પાક કરાય? મગફળી એની ઉતરાઈ 3-4 દિવસે અમે કરાવતા હોય છે। મગફળીની પુષ્કળ આવક હોય એટલા માટે જે વધુ આવક થઈ ગઈ હોય એટલે એની 3 થી 4 દિવસ માટે જ્યાં સુધી એનું વેચાણ ન થાય ત્યાં સુધી જગ્યા ઉપલબ્ધ ન હોય તેથી અમે આવક બંધ કરતા હોય। આ વખતે ભાવની શું સ્થિતિ? ભાવ ટેકાના ભાવમાં પણ સરકાર દ્વારા ખરીદી ચાલુ છે અને એમના કારણે બજારમાં પણ મગફળીમાં ભાવમાં સુધારો થયો છે। એના કારણે 1300, 1350 સુધીના ભાવ ઓપન બજારમાં આવે છે। ખાસ કરીને થોડા ટાઈમ પહેલા જે ભાવ મળતા હતા એમાં સુધારો થયો છે, તો હજુ સુધારો થાય એવું તમને લાગે છે? મગફળીની ગુણવત્તા પ્રમાણમાં ભાવ દિવસે ને દિવસે ટેકાના ભાવને આધારે સરકાર ખરીદી કરતી હોય ઊંચા ભાવથી, એટલે ખુલ્લા બજારમાં પણ વેપારીઓ સારો માલ સારો ભાવ આપી અને ખરીદી કરે છે।